साल के चंदू भाई ने कभी सोचा नहीं था कि उसकी मेहनत की चिंगारी एक दिन दुनिया की सबसे बड़ी कंपनी बन जाएगी। दूर भरे रास्तों से शुरू हुआ ये सफर बालाजी वेफर्स आज स्वाद की दुनिया में एक पहचान बन चुका है। एक समय था जब वे खुद फेरी लगाकर दुकान दुकान अपने हाथों से बनाई गई चीजें बेचा करते थे और आज वही प्रोडक्ट्स करोड़ों लोगों की पहली पसंद बन चुके हैं। जहां लोग थक जाते हैं, हार मान लेते हैं, वहीं से शुरू होती है चंदू भाई की जीत की कहानी। साधारण शुरुआत, असाधारण सोच। आज चंदू भाई से बात करने को कंपनियां पे करती हैं डॉलर्स में। एक गांव से उठी उम्मीद की चिंगारी ने बता दिया, सपनों की कोई सीमा नहीं होती। આજે બુકના વિમોચનમાં એકત્રિત થયા મને અને તમને આમંત્રણ આપનાર મહાનુભાવો અને આપણી વચ્ચે બાલાજીની હિસ્ટ્રી કઈ રીતે શરૂ થઈ એ તમને વાત કરું। 51 વર્ષની આ જર્ની હું બહુ સંક્ષિપ્તમાં કહી દઈશ, પણ તમને કાંઈ એમાં લાગે એ પ્રશ્ન નોટ કરજો। આમાં તો ઘણું બધું પડ્યું હોય, બધું હું કહી ના શકું। તમે જે પછી માગશો એ હું પીરસીશ। એટલે હું તમને 8-10 મિનિટમાં આખી જર્ની સંક્ષિપ્તમાં કહી દઉં। આમ તો આપણે કહીને એક વાણિયાનું મગજ હતું ને એક બાપુનું મગજ હતું, તો કે ખરીદાય ક્યું? ઘણા એમ કે વાણિયાનું, પણ ના, વાણિયાનું ના ખરીદાય, બાપુનું ખરીદાય, કારણ કે એ વપરાણું જ ન હોય। એટલે અમારું મગજ આમ એવું હતું, સમજ્યા? અમારું મગજ વપરાયા વગર। કારણ શું કે અમારું જીવન ગામડામાં 50 વર્ષ પહેલા આમ ગામડા કેવા હતા? બધા નેચરલ, કોઈને પાસે પૈસા હતા નહીં અને કોઈને ખર્ચવાના નહોતા, ખર્ચવા હોય કઈ મળતું નહીં। એટલે ખેતીવાડીનો ધંધો ગામડાઓમાં, અને ગમે આ જાવું, હાલી જ જાવું, સાયકલ હોય તો પંચર પડે, બાઇકની તો વાત જ ના આવે। અને પાવર એ નહોતો 1973 સુધી મારા ગામમાં। મારું ગામ જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું ધૂનધોરાજી ગામ, આમ પહાડોમાં, બધા ડુંગરા ડુંગરા ડુંગરા। એટલે લગભગ એવું સાંભળ્યું છે વધુ મિલ ત્યાં આવે છે અત્યારે જનરેશન, એટલી વિન્ડમિલ આવી ગઈ અમારા ગામમાં, હાઈટ ઉપર રહ્યું ને એટલે ગામડામાં તો શું હોય કે સ્કૂલે જવાને બદલે ઘણી વાર નદીઓ વહી જાય, દફતર લઈને નદીઓમાં નાહવું, ઝાડમાં ચડવું, ઝાડમાં તો ઓરકોડામાં દાંડી ફેંકતા, આવું બધું મગજમાં આવું નેચરલ ખરું। બાકી વધારાનું કઈ જાદુ બુદ્ધિમાં માન કહેવાય એવું કઈ ભરેલું નહીં। અને ખેતીવાડી કરતા હોય એટલે એમાં કઈ મગજની જરૂર ના પડે। પણ 1974 નો દુષ્કાળ પડ્યો એટલે ત્યાંથી માઇગ્રેટ થઈને અમે અહીંયા આવ્યા ને 1975। અહીંયા ટકી રહેવું છે એટલું જ મગજ પડે, કારણ કે હવે વાં એ રોટલી નથી ખાવા જોઈએ, કારણ કે વાયુ શું કહી ગયું પાછું 2 મહિના પછી પાછો વરસાદ થયો, એ કહી ગયું। આમ જોઈ તો તમે આપણા રાજકોટમાં 2000 ની સાલ પહેલા દુષ્કાળ પડતા અને પાણી ટ્રેનમાં આવતું, વડીલો ઘણા ખબર હશે। એટલે અહીંયા આવ્યા અને એસ્ટોન સિનેમાનું ઉદ્ઘાટન થયું અને એમાં અમને નોકરી મળી, મને 90 રૂપિયા, મોટા ભાઈને 150 રૂપિયા। અને સારું કામ કર્યું એટલે ગોવિંદભાઈ આપણને કેન્ટીન કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી અને ત્યાં અમે ઘણું બધું વેચતા, પણ નમકીન અમને ટાઈમે મળતું નહીં, એટલે અમે પછી 1, 2, 3 સપ્લાય બદલાવ્યા, છતાં પણ ન મળતું। એટલે 1981-2 માં અમે જૂની સિસ્ટર નિવેદિતાની બાજુમાં
યુનિવર્સિટી રોડ ઉપર એક મકાન બનાવી લીધું. ગામડાની બધી મિલકત વેચી અને અમારા ફાધર પેલા પૈસા આપી દીધા. જમીન જાયદાદ મકાન રહેતા બધું વેચી દઈ. અને એમાં અમે વેફર બનાવવાનું શરૂ કર્યું અને કેન્ટીનમાં વેચતા આમ સાદી રીતે બનાવતા, આમ આવડું આમ હાથે મસાલા છાંટીને ઘરમાં જે મસાલા ને એ અમારા મસાલા બે એક જ. અને કેન્ટીનમાં વેચતા માલ બચતો હતો પછી બાઇકથી વેચ્યું. આમાં થોડો પછી મસાલો નાખે ને અમે દાળ હોય થોડો મસાલો નાખીએ આમાં ઓલો આપણે ક્યાં આવી ગઈ સાયકલ રાજકોટમાં હતી જ નહીં. કોઈ નો વેચતા પણ એમ કે સાયકલ થી વેચતો અમે લ્યુનામાં વેચતા. બધા ઘણા બધા અહીંયા મીઠાઈ વાળાને પૂછો તો એ કે ચતુભાઈ અમને દેવા આવતા રામકૃપાની સારેશ્વર ડેરી બક્ષીધર ડેરી પહેલા આ બધા છે. હા તમે હતા ને? હા 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 મને અહીં તમે ચોકમાં હા ત્રિકોણ ભેગી ચોક ત્યાં દેવા જતો. એટલે રિક્ષા લીધી વિસારી ટેમ્પો લીધો 1,80,000. પછી આજે જીઆઈડીસી માં 3,60,000 ની લોન વૈદરાજ ધામી આપણે એની ફેક્ટરી હતી અને એની લોન અમારા નામે કરીને 1,40,000 રોકડા એમ કરીને 1000 મીટરમાં ફેક્ટરી બની એ ટાઈમ 98 અને એમાં અમે તાવડા મૂક્યા. પછી એમ કે આ જિંદગી નાની નહીં પડે એવું લાગ્યું. પણ વેચવા જતા ને એટલે ઘણા રિટેલરો હેરાન કરતા. બધાનું થાય, કોઈ ફેરિયા સમજે, કોઈ માલ પાછો દે. એટલે એમાંથી એક વિચાર આવ્યો કે હવે આપણે આનો રસ્તો શું કરવાનો? બહુ પૈસા ઘટે છે, ઘણા પૈસા ના આપે. એટલે કે ભાઈ હવે આ કન્ઝ્યુમર સુધી પહોંચવું પડે. કન્ઝ્યુમર સુધી પહોંચવું હોય શું કરવું પડે? કે ક્વોલિટી દેવી પડે. ક્વોલિટી દેવી હોય તો શું કરવું? ઓટોમેટિક નાખવું પડે. એટલે અમે ઓટોમેટિક નાખ્યું 91-92 માં. એમાં ફસાઈ ગયા. એ પ્લાન ન ચાલ્યો કારણ કે આપણે સમજ નહોતી, પણ ફ્લો તો આગળ વધવું છે. કોઈ પણ કારણે આગળ વધવાના વિચારો હતા, પણ ક્યાંક કામ કરીએ એમાં ભૂલો થાય એટલે એમાં ફસાઈ ગયા. પણ અમે એ ટાઈમે એવું ન કીધું કે તારા કારણે ભૂલ થઈ અને કોઈને ટેન્શન આવી જાય તો સુસાઇડ કરીએ. એટલે કામ કર્યાથી ભૂલો થાય અને કારણ કે આપણે કુટુંબી કરશું તો ફેમિલી તૂટી જશે. કોઈ સુસાઇડ કરશે તો બિઝનેસ છે ને એ ફેમિલી એક મજબૂત બેઝ હોવો જોઈએ, તો જ આપણી સાથે લોકો જોડાઈ શકે. એવી અમારી પાસે બીજી જાતિ સમજ નહોતી કારણ કે ગામડાના હતા એટલે ઓની બાપ દાદાની ચોપડી કરતા ખોપડીનું જાતું એમ છતાં પાણા થા બીજાનું થોડું કર્યું. એ ટાઈમે બધા શું હતા આપણે જોવા આવતા મોટું કુટુંબ શું છે એ જોતા. અને આજે સિંગલ કોણ છે એ જોવે છે. એટલે સમય આજે અત્યારે અલગ હતો. એટલે કુટુંબે ના કહ્યું પણ હવે આપણે જે થયું વધારે તકલીફ એટલે થઈ કે એ પુનાની મેટલ પ્લેટ કંપની અમને મશીનરી આપ્યા પછી 2 મહિના સર્વિસ મળી બંધ થઈ ગઈ કંપની. એટલે વધારે મુસીબત આવી પડી. એટલે પછી એમ થયું કે આપણે જ કરવું પડશે. એટલે હું ને મારો નાના ભાઈ કનુભાઈ મંડી પડ્યા. એટલે એ પ્લાન્ટ અમે 6 મહિના શરૂ કરી દીધો અને પછી ધીમે ધીમે એક પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા અને ધીમે ધીમે લોકો જોડાણા, અમારી નવી જનરેશન જોડાણી અને એક બધી એજ્યુકેશન ને પ્રેક્ટિકલ ને પ્રોફેશનલ એક માણસો જોડાતા ગયા અને 50,000 ની મશીનરી બધી કરોડ, 5 કરોડ, 25 કરોડ, 100 કરોડ, 200 કરોડ એમ લોન લેતા ગયા. ટાઈમ પેલા ભરતા ગયા અને લોકોને જોડતા ગયા અને આગળ વધતા ગયા. મુસીબત આવી એનું સોલ્યુશન લાવતા ગયા. મુસીબત આવી પણ મગજ સુધી ન પહોંચી કારણ કે મેં ન કીધું મગજ અમારું આમ થોડું મજબૂત બાપુ જેવું. એટલે લગભગ 2500 કરોડનું રોકાણ કર્યું. અહીંયા યુનિવર્સિટી રોડ ઉપરથી શરૂ કરતા આજે જીઆઈડીસીમાં 2 ફેક્ટરી કરી, વાજણીમાં 1 કરી, 50 એકરમાં 1, વાજણી, વલસાડ, મધ્યપ્રદેશમાં ઇન્દોર અને યુપીમાં લખનઉમાં અને બીજી 3 ફેક્ટરીનું કામ ચાલે છે. આ 4 ફેક્ટરીની જ વાત કરીએ તો 2500 કરોડનું રોકાણ કર્યું અને 15 વર્ષથી લોન નથી લીધી આપણે. અને
લગભગ એવી 2500 કરોડની મશીનરી છે કે તમે વર્લ્ડમાં તમને જોવા ના મળે. તમે યુટ્યુબમાં જોઈ શકશો, આપણી જોઈ શકશો અને બીજાની જોઈ શકશો, પણ એવી ફેક્ટરી તમને વર્લ્ડમાં નહીં જોવા, મેગા ફેક્ટરી. આપણી પાસે રોબોટ આવી ગયા છે, આવડી મોટી મોટી લડી છે ને, એ રોબોટ તમને જોવા મળશે યુટ્યુબમાં. નેશનલ જ્યોગ્રાફી અને બાલાજી નાખશો, કોરોના કાળમાં જ એ અમે નવી મશીનરી લાવ્યા અને લોકોને જોડતા ગયા. 5 માણસોથી શરૂઆત કરી હતી, આજે 5 થી 6000 માણસો અમારા પ્રીમાઇસીસમાં જ કામ કરે છે અને 5 લાખ સપ્લાયરો હતા, એને બદલે 5 થી 7000 સપ્લાયરો છે. પેકિંગ મશીનરી અને બિલ્ડિંગ છોડતા લગભગ અમારી કૃષિ રિલેટેડ સપ્લાય છે, કારણ કે કૃષિ મારા બાપ દાદાનો ધંધો મેં પણ કરેલો, એટલે એ મારા દાદા એવું કહેતા અમારી પાસે ચોપડીનું ઓછું, ખોપડીનું વધારે, એટલે આમ પૂર્વજનું જ્ઞાન વધારે હોય. દાદા એમ કહેતા માણા બીજા કલ્યાણ કર, અને આ ખેડૂત છે એ કેટલી મહેનત કરે અને વેચવા જાય એટલે ભાવ બીજા નક્કી કરે, એક મોચી જૂતા સીવે એના ભાવ પોતે નક્કી કરે, એટલે સમસ્યા કેટલી કિસાનોને એ મને યાદ રહી ગયું. એટલે હું કિસાનો સુધી પહોંચું, ગુજરાતના હોય કે MP, UP કે મહારાષ્ટ્રના હોય કે બેંગ્લોરના હોય, બધે હું કિસાનોને મળું અને એને કહું કે સમસ્યા હોય તો એટલે એ મને કે તમે આ સ્મોલ પોટેટો નથી લેતા, એ અમારે ફેંકી દેવા પડે છે, ફેંકવાનો ખર્ચો થાય છે, ઘણી વાર દંડ પણ ફટકારે છે. એટલે એનું આપણે બહુ વર્ષો પહેલા એક આણંદમાં બોરિયારીમાં પ્લાન્ટ ફિટ કર્યો, નાના બટાકા બાફી અને પાવડર બનાવવાનો. થોડા વર્ષો ગયા એટલે આપણે મધ્યપ્રદેશમાં 2 પ્લાન્ટ ફિટ કર્યા, એક પ્લાન્ટ પંજાબમાં લુધિયાણામાં ફિટ કર્યો, એક ડીસામાં હમણાં કર્યો. એટલે ઓલ ઇન્ડિયાના કિસાનોના બટાકા ફેંકી દેવા પડતા હતા, એના પૈસા મળવા માંડ્યા અને 60% એ પાવડર એક્સપોર્ટ થઈ જાય છે. અને આપણે જે આલુ છે એમ કે કોઈ પણ સૂપમાં વાપરી શકાય અને ક્યારેક લશ્કરને પણ મોકલી શકાય, કારણ કે રેડી ટુ કુક કહેવાય. અને બીજી એ દેશી બટાકા આપણા લોકલ નડિયાદ બાજુ હોવા એ લાંબો ટાઈમ સુધી ટકતા નહીં, એટલે આપણે એક રેડ ચામડીના હોલેન્ડના લેડી રોજેટા નામના બટાકા ક્યાંક જોવા મળશે તમને, એ લાવ્યા અને એની પદ્ધતિ શીખવાડી. ડ્રીપથી પાણી પાવું, ડ્રીપથી ખાતર આપવાનું, ડ્રીપથી દવા, એટલે 80% પાણી બચત થાય, 80% ખાતરનો બચાવ થાય, 80% દવાની બચાવ થાય. એટલે એક ઓર્ગેનિક ટાઈપની બટાકા બને અને એ મોટી ક્વોન્ટિટીમાં વાવી શકે, લાંબો ટાઈમ ટકે. એટલે એ મોટું જે ગ્રુપ છે ગુજરાતનું, એ 100 કરોડના બટાકા આપે છે, 50-25 કરોડ. એ રોજના 1000 ટન બટાકા જોઈએ છે, 700-800 ટન અધર પ્રોડક્ટ જોઈએ છે. એ અમને અહીંયા બેઠા મળી જાય છે, કારણ કે એ એક માણસ તરીકે વિશ્વાસ અમે કેળવ્યો. એટલે અને અમારા પરચેસરને ભાવ નક્કી કરવાનો સમય ન મળે એવા પોર્ટલ ખોલી નાખી, જે રજીસ્ટ્રેશન થયા હોય એને બધાને માલ વયો જાય. અને અહીંયા રાજકોટ બેઠા રોજનો 2000 કે 5000 કે 25000 ટન ખરીદવું હોય તો અહીંયા બેઠા મળી જાય છે. એવી અમે એક વિશ્વાસપાત્ર પુલ બનાવ્યો. એટલે એ બધી પરચેસ થાય છે અને સારી મશીનરીમાં પ્રોસેસ થાય છે. કાર્ટૂન એ લગભગ રોજના 5 કરોડથી વધારે પેકેટ બને છે અને એ કાર્ટૂન ટ્રકો ભરીને વેચવા માટે 8 સોલ ડિસ્ટ્રીબ્યુટર છે અને એ વેચવામાં 15 થી વધારે રાજ્યોમાં ડિલિવરી કરે છે. 2000 થી વધારે ડીલર છે. એને નાનો ડીલર હોય 5 રિક્ષા હોય, મોટો ડીલર હોય 100 રિક્ષા હોય. એક દુકાને જે ડિલિવરી કરે છે એ લગભગ 20 લાખથી વધારે દુકાનો છે અને ત્યાંથી તમારા જેવા કરોડો કન્ઝ્યુમર ખરીદે છે. તમને કોઈ દિવસ નાના હોય તો એવું બાલાજીના પેકેટમાં ટેટુ નીકળ્યું આપણે ચોંટાયું એવું ક્યારે જોવા નહીં મળ્યું કે કોઈ 5-25% એક્સ્ટ્રા 1 ડઝન સાથે 1 પેકેટ ફ્રી, એવું લગભગ ના જોવા મળે. કોકરી કોણે ખાસ એની પોતાની ઉત્સાહને લીધે અમે કોઈ દી કોઈને
₹1 ટાર્ગેટ ના આપીને 5 પેકેટ કોઈ વધારે ના આપે અમારો માણસ, કે કોઈને બાકી ન આપે, કોઈ ડિસ્કાઉન્ટ ના આપે, છતાં પણ 7-8 વર્ષ ત્યાં રાજકોટમાં નંબર 1 ટેક્સ પે કરે છે બાલાજી. ગુજરાતમાં સ્નેક્સ નમકીનમાં નંબર 1 ટેક્સ પે કરે છે. અને મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે, અહીંયા વિદેશી કંપનીઓ પણ છે રાજકોટમાં, ઇન્ડિયામાં. એ બધા કરતા ગ્રોથમાં નંબર 1 બાલાજી છે. એક ગામડાની વ્યક્તિ નથી એજ્યુકેશન, નથી પૈસા, અને કાંઈ કર્યા વગર આટલું કરી શકતા હોય તો એક ઈરાદો છે, એક માનસિકતા છે, એક માનવતા છે. એ એવી માનવતા કરી કે કન્ઝ્યુમરને અમે એક પેકેટ આપીને એક્સપિરિયન્સ કરી, પૈકા એટલે એક્સપિરિયન્સ થયો દરેક જાતનો. સમજદારીથી કેને કેટલું દેવું, કેના હિસાબે કેટલું દેવું એમને ખબર પડી ગઈ. એટલે બાલાજી કશું નથી કરતું, છતાં એ કોઈ છું, પણ બાલાજીએ ઘણું બધું કર્યું. કન્ઝ્યુમરને કેવું ખાવું છે, કેટલું ખાવું જોઈએ, એવા બધા જાતના પેકેટ કર્યા. એ ન ખાય 6 મહિના રાખી દે તો ફેંકી ના દેવું પડે. તો આ ક્યારે થાય? એ ત્યારે થાય કે આપણે એક માણસ તરીકેની પહેચાન કરીએ. એટલે કન્ઝ્યુમરને અમે સમજી લીધા અને કન્ઝ્યુમરે અમને સમજી લીધા. એટલે વચ્ચે લાખો કરોડો લોકોનું એક સંગઠનનું શક્તિ, વિશ્વાસપાત્ર સંગઠનની શક્તિ બની. અને એ લોકોને ટાર્ગેટ એટલે નથી દેવા પડતો કે એને પણ અમે માણા બનાવ્યો. જે મારા દાદા કહેતા કે માણા બન, એટલે મને એમ થતું હતું હું તો માણસ છું, દાદાની ઉંમર થઈ ગઈ. તો માણસ એને કહેવાય કે બીજો માણસ વિશ્વાસ કરે. એટલે લાખો કરોડો લોકોએ વિશ્વાસથી કામ કર્યું અને વિશ્વાસથી એ લોકોએ આગળ બીજા કરતા જઈ શક્યા. એટલે આ એક માનવ એને કહેવાય કે મરી ગયા પછી પણ જીવી શકે. આપણે ઇન્ડિપેન્ડન્ટ ડે ને દિવસે આપણા પૂર્વજોને નહીં પણ કોક આપણા દેશ માટે, આપણા માટે કરી ગયા છે એને યાદ કરીએ છીએ. એટલે અમે એવું કામ કરી ગયા કે તમારા જેવા બોલાવે. તો આ બાલાજીની હિસ્ટ્રીને સંક્ષિપ્તમાં કહી દીધી. બાકી કોઈ પ્રશ્ન હોય તો કરજો. મારું નામ કિરણ કુમાર પાંચાલ છે. મારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં આ બધા જે કઈ ટેસ્ટ જોયા, એ સમય ઘણો સમય એવો પણ હશે કે જ્યાં તમે અટકા છો, કોઈનો સપોર્ટ પણ ના મળતો હોય, અથવા કે એવી જગ્યાએ પણ જાતા હો જ્યાં લોકો દૂધ કાઢતા હોય અથવા તો આવકાર ના આપતા હોય, એ સમયે પણ તમે જે ટકી ગયા એ પાછળ કઈ શક્તિ કામ કરે છે? એ પાછળ સમજાવે, આમ બહુ સમજાવે. મારા ફાધર સમજાવે ને મેં ઠોકી, એટલે બધા ગુણો આવ્યા અમારા પાસે. પણ મૂળ એ લોકો બીજા માટે બધું કરતા. મારા ફાધરના મારા ગામ જાવ ને એના એટલા ઝઘડા છે ને કોઈની સીમા નહીં, પણ એક પણ ઝઘડો પોતાનો નહીં. એટલે એ બીજા માટે કર્મ કર્યા ને એ કર્મ અમને કામ આવ્યા. એ શક્તિ રહી મારા. સત્યની તાકાત હોય ને એ તાકાતના અમને DNA આવ્યા. એટલે અમે ટકી ગયા. અમે ઘણા ફેરિયા કહેતા ને ઘણા આમ કહેતા તેમ કહેતા, બુદ્ધિ વગરનો કહેતા મને ક્લાસમાં. પણ એ બુદ્ધિ આમ તો જો પર્સન્ટેજ આવતા નહીં એટલે કીએ ખરા, તમને કીએ પણ આવું નહીં લગાડવાનું. કોઈ માણસ બુદ્ધિ વગર તો છે જ. એ લોકોની પેરામીટર્સ છે, એ એના વિચારો છે. એના પેરામીટર્સ પ્રમાણે આપણે મીરા ને રાણાએ કેટલું કીધું અસર થઈ તો નામ થઈ ગયું ને મીરાનું. એટલે કોક આપણે મગજ તોડી અને આપણે મગજને એટલા ટુકડા કરી નાખીશ કે કોઈ ભેગા જીવનભર નથી થતા. આપણે કહેવાય ને ઘોડો ભાઈગો ઠેકતા, મોતી ભાઈગો વીધતા, ઘોડો ભાઈગો ઠેકતા, મન ભાઈગું કવેણ, નહીં સાંધો નહીં રેણ. એટલે અમારું માઇન્ડ કોઈ તોડી નથી શક્યું. એવું કોઈ હોય કે અમે આ દુઃખી કરી દીધા એવો પૂછી નથી આવજો. બાકી અમે કોઈ ગણતરીમાં આવતા જ નહીં. મને જોવા આવતા કે આ કંદોય છે, કોઈ કે સુધરેલો કદે નમકીન બનાવવું, હલવાઈની કોઈ વેલ્યુ હતી આ કરી દીધી ને. જો ગોરધનભાઈ જેવું જ કામ છે મારું, એ મારી પહેલાના છે. પણ સમયની સાથે બદલાવ આવ્યો, એ ના કહી બદલાવ. ગોરધન ચેવડાવાળા મારા કરતા બહુ દૂર, હું સરખું જ બનાવતા, કાંઈ જાદુ ફેરવું. પણ એમાંથી હું કાંઈક અલગ બનાવવાની વિરાટમાં હતો. એટલે સમયની સાથે બદલાવ રાખો,
સમય જે જીવવા જેવો આવે છે એમાં જીવતા શીખો. મારા પપ્પાની બધા 20 વર્ષથી ટ્રેડિંગ કરે છે, લઈને વેચવાની. પણ અમારે જેવી ક્વોલિટી ગ્રાહકને દેવી છે એ આજ સુધી મળતી નહોતી. એટલે હું લગભગ 8-9 વર્ષથી એમાં છું. મારા ફાધરના બિઝનેસમાં છું. 2 વર્ષમાં અમે સિંગદાણાની એક અલગ નેચરલ ક્વોલિટી બનાવીને પેકિંગ કરીને અમે અત્યારે દઈ છીએ. જ્યારે એ ક્વોલિટી નહોતી, કોઈ નહોતું વેચતું ત્યારે ગ્રાહક નહીં જોતું હતું. પણ હવે અમે દહીં છીએ તો ભાવ ક્યાંક ઊંચો લાગે અથવા કાંઈક એવા પ્રશ્ન થાય છે કે જેના કારણે અમે 2 વર્ષથી સતત માર્કેટિંગ કરી છે અને 1 રૂપિયો પણ પ્રોફિટ નથી રાખ્યો 2 વર્ષમાં. તેવું શું કરી શકીએ કે ગ્રાહકને એટ્રેક્ટ કરી શકીએ અમે થાતી એટલે કન્ઝ્યુમર સુધી પહોંચ્યા. સમજાયું? ડાયરેક્ટ એટલે કે એમને ડાયરેક્ટ અમે વેચવા ના ગયા, પણ કન્ઝ્યુમરને ક્વોલિટી આપી. સમજાયું? ક્વોલિટી અત્યારે અમે ક્વોલિટી એ ક્વોલિટી તમે કેને આપો છો? દુકાનદારને આપો છો. કન્ઝ્યુમરને ખબર છે તમારી ક્વોલિટી છે, બરાબર? બાલાજીને ખબર છે? નથી ખબર. એમ પહોંચ્યા ના કહેવાય. એ પહોંચવું પડે. પહોંચતા બહુ વાર લાગે. 25 વર્ષ ત્યાં મારે પહોંચતા, એમ નથી પહોંચાડું. 25 વર્ષ સુધી અમે આ બિઝનેસને જાળવી રાખ્યો. જે કહે છે ને મોટા ભાઈ આવતા એને છોડી દીધું, પછી એનાથી નાના ભીખુભાઈ આવતા એને છોડી દીધું, મેં મૂક્યું નહીં. ત્યારે પહોંચાડું કન્ઝ્યુમર છે, તાત્કાલિક નથી પહોંચાડું. તમે આજે દુકાનદારને પૂછો શું કામ માલ રાખે છે, એ કન્ઝ્યુમર ડિમાન્ડ કરે છે એટલે રાખે છે. પહેલા કસ્ટમર શું કામ રાખતો? એને પ્રોફિટ આપો તો રાખતો. એટલે તમે સમજવું પડે કન્ઝ્યુમર સુધી પહોંચ્યા. સમજાણું? તમારો માલ વેચાઈ જાજો તો પહોંચ્યા કેવો? ડિમાન્ડ કરશે એટલે ઓટોમેટિક વેચાશે. તમે કહો છો કે અમે ક્વોલિટી બનાવી છે, એ ના બનાવી. એટલે એવું છે કે આખું પછી તારણ કાઢ્યું કે શું કામ એ નથી આવતું. ગ્રાહક ઓળખી જ અમારું તો ખાલી જામનગર હા, પણ એમને ધીમે ધીમે ઓળખશે. ટકાવારી નથી કે તમારું પેકેટ મને 2 મહિના રાખી અથવા મને આપ 5 પેકેટ અને 2 મહિના પછી 4 મહિના પછી પાછું આવજે. એ તોડ્યા પછી કેવું છે એવું જોઉં છો? એવું ચેક કરો છો? અમારે 3 મહિનાની ડેટ આવે એટલે અમે 4 મહિના કઈ નથી થતું. તમે 3 મહિનાની ડેટ નાખી કે ભાઈ UAB. હા, પણ 4 મહિને ટકવું જોઈએ. એ કન્ઝ્યુમર ડિમાન્ડ કરશે. અમારું પેકેટ 1 વર્ષ સુધી નહીં બગડે. અમે ભલે 6 મહિનાની એક્સપાયરી ડેટ મારી. એટલે એ ઘણું બધું કરવું પડે કન્ઝ્યુમર સુધી પહોંચવામાં. એમાં બહુ 25 વર્ષ લાગે. એટલી પેશન હોવી જોઈએ. એટલી અમારી પાસે મશીનરી છે ને, બધું છે, તો એ પહોંચાય છે. અને નો તારે વેચાય તો અમને તો દેતો જ. હું જ્યારે અહીંયા 75 વેચતો હતો ને ત્યારે તમે માનશો 50 પૈસાનું 50 ગ્રામ વેચતો. પણ એ 50 પૈસા ખર્ચવાની 80%ની તેવડ રાજકોટમાં નહોતી. માનશો તમે? 80% બહાર જઈને સિંગના ડાળિયા ખાતા, રેવડી ખાતા. એ માનસિકતા જ નહોતી કે આ તો મોંઘું હોય એમ. એટલે આજે તમને કહી દઉં કે ગરીબમાં ગરીબ નાસ્તો એટલે શું? પેકેટ. પેલા અમીર લોકો જ ખાતા, એને ચેન્જ કરી નાખ્યો. એટલે કન્ઝ્યુમર સુધી ગયા અને કન્ઝ્યુમર અમારા સુધી છે. પ્રશ્ન કૌશિક વ્યાસ. કોરોના પછી આપને મળવા આવ્યો હતો જીતુભાઈ અદાણી સાથે 1 કલાક હતો. ત્યારે તમારી વાત મને હજી આજે પણ યાદ છે. તમે સરસ વાત કરી હતી કે ટ્રક વાળો પણ મારો નંબર માગે અને મને ફોન કરે તો ઉપાડું છું. એ વાત આજે પણ મને ગમે છે. તમે એ જ વાત કરી કે મારો નંબર છે કે ગમે ત્યારે મળવા આવી શકો છો. અને જીતુભાઈ સાથે ત્યારે વાત એક શેર કરી હતી કે મરજુ ટ્રકનું વાત કરી. ટ્રક વાળો છે એ સારથી કહેવાય. ટ્રકને ડ્રાઈવર તરીકે ગણો છો, પણ આ ભાઈ મમરા મોકલે છે, પણ તમે કોઈ દેવા આવ્યા પેલા ભરી મને તો મારા માટે તો મહત્વ કોણ કહેવાય? એનો ટ્રક ડ્રાઈવર. તમારા ટ્રક ડ્રાઈવરને 4 કલાક પડ્યું રહેવું પડે છે. એ ભાઈ મળ્યા નથી મને. એનું કારણ શું? કે એને પ્રોબ્લેમ નથી કે ચેનલમાં સક્સેસના આવા બધા કારણો.
લાખો કારણોથી સક્સેસ થવાય છે. એક સ્ટોનથી બડી પાર બને છે અને બૂંદથી મોટો સાગર બને છે. ઓકે, છે કોઈ પ્રશ્ન? મતલબ અમે નાના હતા ત્યારથી બાલાજીના જે પ્રાઇસ છે એ ફિક્સ જ છે 5 ના. અત્યારે મોટા થઈ ગયા તો પ્રાઇસ હજી ફિક્સ જ છે, પણ આની પાછળનું શું રીઝન એમ? ભલે ક્વોન્ટિટીમાં એટલે એનું રીઝન એ છે, હવે આ ડૉક્ટર સાહેબ કહે એમ તમને હેલ્થને વાંધો ના આવે અને અમને વાંધો ના આવે. આટલું નાનું પડીકું ખાઈ જાવ તમે, સિંગ ભુજિયા કોઈ તીખું તો ખાતું હોય, કોકની ખાઈ જાવ તો દિમાગની બત્તીએ ખુલી જાય. અને કાંઈક ન ખાવ તો અનિલ તમારે જેવો હોય તો મગદાળ ખાય, સાદા માણસો હોય. તો અમારી પાસે આમ સમજ છે અને અમારી પાસે પૈસા તમે એટલા આપ્યા છે કે હવે ભાવ ના વધારીએ તો અમને શું છે, અમારે વિન્ડમિલો હાલે છે, સોલાર હાલે છે, ને અમે અમારે પાણી નીકળે ને એમાંથી ને ગેસ બનાવીને બોઈલર હલાવી છીએ. હમણાં તમને મોબાઈલમાં જ બતાવ્યું. અને એ પાણી નીકળે ને એક ટીપું અમે બે બાજુ નદી છે, એક ટીપું અમે ત્યાં નથી છોડતા અને 4 ફેક્ટરી રહી પ્રિમાઇસીસની બહાર નથી છોડતા. એમાંથી અમે અહીંયા મકાઈ જુવાર વાવી દઈએ છીએ અને બાકીની જગ્યાએ અમે બધા ઝાડવા વાવી દઈએ છીએ, ગ્રીનરી કરતા, ઇકો ફ્રેન્ડલી, પોલ્યુશન થઈ જાય. અને અમારી એક પણ ફેક્ટરીની અંદર બોઈલરની ચીમની એમ બોઈલર ચાલુ છે કે બંધ છે કહી દે ને એની ઇનામ આપી દે. બાજુમાં જઈને ના ખબર પડે કે આમાં ધુમાડા નીકળે છે. એવી રીતનું તો અમે અમારું એકદમ બધે થોડું કરીએ છીએ. એટલે નો ડાઉટ પોપ્યુલેશન પોલ્યુશન છે, મિનિમમ અમે કરીશું. તમે તો 80% પાણી પણ અમે બચાવીએ છીએ, અમે અને કિસાનોમાં બેમાં. મારું નામ દીપા સોની ફ્રોમ બીજવાય. હું તો આપણે નામથી કદાચ એકબીજાને મળી જાય છે, મળ્યા નથી. તમે મતલબ ઘણા ટાઈમથી અમારા આઈડિયા છો. ક્વેશ્ચન એ હતું કે અમારું ફેમિલી મતલબ શું છે, હું મારા હસબન્ડ બે જ છે, અમારો જ્વેલરી બિઝનેસ છે. તો આપણને તો શું છે કે આપણા ફેમિલી મેમ્બર ઘણા છે કે નેક્સ્ટ તારે આંટીને પકડી લેવાનું, અમારા કઈ નહીં બોલે. તારે આંટીને પકડી લે એટલે દોસ્તી કરી લે. હા, એ તો ખાસ ઓકે છે. પણ પૂછવાનું એ હતું કે જ્યારે ફેમિલી આપણા ઘરના મેમ્બર ઓછા હોય, ટીમ સપોર્ટ હોય ઘણો, પણ અત્યારના જમાના પ્રમાણે ટીમ ચેન્જ થતી હોય અથવા થોડા અનએક્સપેક્ટેડ આવતા હોય તો શું કરવાનું? હવે ફેમિલીને વધારે આવે તો સ્વીકારીએ, તરાણથી પૂછી લો, બરાબર. બીજું, હું ડિપેન્ડન્ટ નથી કોઈ દિવસ. મારા ઘરમાં 4 નોકર છે, ઘરે ઓફિસમાં 3 નોકર છે, 4 નીચેની ઓફિસમાં 4 નોકર છે. એક નોકરને આવીને તો પૂછી લો, પાણી ચંદુભાઈ માગ્યું તારી પાસે, ચા માગ્યો ઘરે ગયા, એટલે ડિપેન્ડન્ટ નથી. પછી મારો ડ્રાઈવર 25 વર્ષ જૂનો છે, એને પૂછી જો કે ચંદુભાઈની પહેલા સ્પેર વ્હીલ કાઢી ફિટ કરી દે તો હું તને 25,000 ઇનામ આપું. એ સ્વીકારી લે તો હું તને 50,000 આપું. હજારો માણસ આવ્યા ને ગયા. બુક લોન્ચિંગ કરી, એમાંથી અનેક લોકોને પ્રેરણા મળશે, અનેક લોકોને એમાંથી સ્ટાર્ટઅપ કરવાની ઈચ્છા થશે. અને અમારા જેવાને જ્યાં બોલાવ્યા અને અમે જે એક બિઝનેસની સ્મોલ લેવલથી શરૂ કરતા આજે વર્લ્ડ લેવલ સુધી અમે પહોંચ્યા, એની જર્નીની બધી ક્યાં ક્યાં નિષ્ફળતા સફળતા આવે એ બધી જર્નીની વાતો કરી અને અનેક લોકોને મેં પ્રેરણા આપી છે અને અનેક લોકોને જે બીજા લોકોએ પ્રેરણા આપી છે, એનાથી અનેક લોકોની ઈચ્છા શક્તિમાં વધારો થશે અને રાજકોટમાં એક કોઈ પણ સ્ટાર્ટઅપ કરવાના બીજ રોપાશે અને આવતા સમયમાં એનો અનેક ઘણો લોકોને લાભ મળશે. એ બદલ મને પણ આમંત્રિત કર્યો, બધાને આમંત્રિત કર્યા અને બુક લોન્ચિંગ કર્યું. એ બાબત થેન્ક યુ, આભાર, જય શ્રી કૃષ્ણ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.